ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા આજે પ્રથમ વખત છોટાઉદેપુર જિલ્લાની મુલાકાત લેવા માટે પહોંચ્યા છે, ત્યારે કાર્યકર્તાઓમાં એક અલગ જ ઉત્સાહ જોવા મળ્યો છે। આ પ્રસંગે મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ તેમજ ધારાસભ્ય અને સાંસદ પણ ઉપસ્થિત રહ્યા છે। આદિવાસી નૃત્ય દ્વારા તેઓનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું છે। છોટાઉદેપુર જિલ્લામાં યોજાયેલી સભામાં ભાજપ પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્માએ કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા। આજરોજ ગુજરાત રાજ્યના ભાજપ પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્મા છોટાઉદેપુર જિલ્લાની મુલાકાતે આવ્યા હતા। તેઓ સવારે સાંસદના નિવાસસ્થાનેથી નીકળી છોટાઉદેપુર નગરમાં આવેલા કાલિકા માતાના મંદિરે તથા શ્રી રામજી મંદિરે દર્શન કરી આશીર્વાદ મેળવ્યા હતા। ત્યારબાદ સ્વર્ગસ્થ કાર્યકર મુકેશભાઈ પટેલના નિવાસસ્થાને જઈ પરિવારજનોને મળીને સાંત્વના પાઠવી હતી। પછી છોટાઉદેપુર જિલ્લાના ભાજપ કાર્યાલય ખાતે યોજાયેલી સભામાં ઉપસ્થિત રહી તેમને કાર્યકર્તાઓને સંબોધિત કર્યા હતા। સભા દરમિયાન વાવાઝોડાને કારણે તંબુ ઉડી જતા કાર્યકર્તાઓ તાપમાં પણ બેઠેલા જોવા મળ્યા હતા। ત્યારે પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્માએ પણ તાપમાં ઊભા રહી કાર્યકર્તાઓને સંબોધિત કર્યા હતા। તેમણે જણાવ્યું હતું કે રસ્તામાં વરસાદ અને વાવાઝોડું આવ્યું હોવા છતાં કાર્યકર્તાઓ કાર્યક્રમમાં પહોંચ્યા છે, તેથી કાર્યકર્તાઓને કોઈ તકલીફ ન પડે તે માટે તેઓ ફરીથી મુલાકાત લેશે। તેમણે આદિવાસી સમાજની પિઠોરા ચિત્રકળાની પ્રશંસા કરી અને જણાવ્યું કે સરકાર દ્વારા આદિવાસી સંસ્કૃતિને સન્માન આપવાના તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે। સાથે જ તેમણે કોંગ્રેસ પર પ્રહાર કરતા કહ્યું કે કોંગ્રેસે વર્ષો સુધી માત્ર ખોટા વાયદા અને વિરોધની રાજનીતિ કરી છે। આ કાર્યક્રમમાં લોકસભા સાંસદ જસુભાઈ રાઠવા, ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવા, ધારાસભ્ય જયંતિભાઈ રાઠવા, અભયસિંહભાઈ તડવી સહિત મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ અને લોકો ઉપસ્થિત રહ્યા હતા। આપણા છેવાડાના જિલ્લાઓ છોડી નોકરી ધંધા માટે બીજે જાય, આના માટે નોકરી રોજગાર ધંધા આ તમામનો વરસાદ લાવવાનું કામ કર્યું હોય તો ભારતીય જનતા પાર્ટીની સરકારે કર્યું છે। મારો ગરીબ આદિવાસી ભાઈ બહેન ની સુખાકારી માટે એ વિવિધ યોજનાઓ એ લાવવાનું કામ કર્યું હોય તો ભારતીય જનતા પાર્ટીની કર્યું છે। હાબેશ્વર યોજના હોય એ માત્ર એન્જિનિયરનો નમૂનો નથી, પણ ભારતીય જનતા પાર્ટી સરકારની એ ઈચ્છા શક્તિ છે કે એક છેવાડાના વ્યક્તિ સુધી પાણી પહોંચે, પીવાનું પાણી પહોંચે, સિંચાઈનું પાણી પહોંચે, આ બધા વિકાસના કામ કરે છે। કદાચ ભૂલે ચૂકે તમારા ત્યાં કોંગ્રેસના મિત્રો આવે તો મિત્રો એક વાત પૂછશો તમે એમને, કોંગ્રેસે છેલ્લા 60 વર્ષ સુધી શું કર્યું? લખી હોત લખી રાખજો। કોંગ્રેસે 60 વર્ષ સુધી કોંગ્રેસ દેખાવ કરવામાં નંબર 1, ખોટા વિરોધ કરવામાં નંબર 1, જૂઠું બોલવામાં કોંગ્રેસ નંબર 1, વાયદા કરવામાં કોંગ્રેસ એ નંબર 1, ભ્રષ્ટાચાર કરવામાં કોંગ્રેસ એ નંબર 1, વિકાસથી વંચિત રાખવામાં નંબર 1। અને સામે ભારતીય જનતા પાર્ટીની વાત કરું, દેશના યશસ્વી પ્રધાનમંત્રી માનનીય મોદી સાહેબ હોય, ગુજરાતના મુખ્યમંત્રી માનનીય ભૂપેન્દ્રભાઈ પટેલ હોય, મારે મારા આદિવાસી ભાઈ બહેનોને પૂછવું છે, ભગવાન બિરસા મુંડાને સાચું સન્માન આપવાનું કામ કોણે કર્યું? તો દેશના યશસ્વી પ્રધાનમંત્રી માનનીય મોદી સાહેબે। ઘેર ઘેર શૌચાલય કોણે બનાયા? ભારતીય જનતા પાર્ટી નંબર 1 સરકારે। કિસાનોને કિસાન સન્માન નિધિ કોણે આપી? કિસાનોને સાચું સન્માન કોણે આપ્યું? આ ભારતીય જનતા પાર્ટીની નંબર 1 સરકારે। ઘરનું ઘર કોણે આપ્યું? તો ભારતીય જનતા પાર્ટીની નંબર 1 સરકારે। ઘેર ઘેર નળથી જળ પાણી કોણે આપ્યું? ભારતીય જનતા પાર્ટીની આ નંબર 1 સરકારે। કોઈ નાગરિક ભૂખ્યો ના સૂવે, વિના મૂલ્ય અનાજ આપવાનું કામ કોણે કર્યું? તો ભારતીય જનતા પાર્ટીની નંબર 1 સરકારે। આયુષ્માન યોજનામાં લોકોની સુખાકારીની ચિંતા, સ્વાસ્થ્યની ચિંતા કોણે કરી? ભારતીય જનતા પાર્ટીની નંબર 1 સરકારે। મારી માતાઓ બહેનો ચૂલા પર રસોઈ કરતી હોય
એમના આંખ બળતી હોય, ફેફસામાં ધુમાડો જાય, આ રોકવાનું કામ કરી એ ઘેર ઘેર એલપીજી આપવાનું કામ કોણે કર્યું? એ ભારતીય જનતા પાર્ટીની નંબર 1 સરકારે કર્યું છે મિત્રો. એટલે નંબર 1 એક બાજુ કોંગ્રેસને મૂકો તો માત્ર ભ્રષ્ટાચાર ભ્રષ્ટાચાર ભ્રષ્ટાચાર, અને ભારતીય જનતા પાર્ટી એટલે માત્ર વિકાસની રાજનીતિ. ચૂંટણી આવે વર્ષે 2 વર્ષે ચૂંટણી આવે, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, નગરપાલિકા, 5 વર્ષે વિધાનસભા આવે, 5 વર્ષે લોકસભા આવે. ચૂંટણી આવે એટલે કોંગ્રેસ દેખાય, ચૂંટણી જાય એટલે ચૂંટણી જતા રહે. કોંગ્રેસ 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 ચૂંટણી આવે ત્યારે આવે અને કોંગ્રેસ ચૂંટણી જાય એટલે જતી રહે છે મિત્રો. આજે છોટાઉદેપુર જિલ્લાની અંદર ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના સન્માનિત અધ્યક્ષ માન્ય જગદીશભાઈ વિશ્વકર્મા સાહેબ છોટાઉદેપુરના પ્રવાસે હતા. ગઈકાલે સાંજે એક કુદરતી આફત વાવાઝોડું હોવા છતાં આજે સવારની અંદર એમને અહીંયા કાર્યકર્તાઓ સાથે મળવાનું થયું. સંઘ કાર્યાલયની પણ મુલાકાત કરી. અહીંયા છોટાઉદેપુરની અંદર જે મહાકાળી માતાજીના મંદિર એ પણ દર્શનાર્થે ગયા. અને સાથે સાથે સૌથી વિશિષ્ટ અને મહત્ત્વની બાબત આજે એ થઈ કે ગઈકાલે જે વાવાઝોડું હતું એના કારણે મંડપ તૂટી જવા છતાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા, એ પાર્ટીને વરેલા કાર્યકર્તાઓએ ખૂબ મોટી સંખ્યામાં ભર ઉનાળાની અંદર તાપની અંદર બેસીને માન્ય જગદીશ વિશ્વકર્મા સાહેબને એમને સાંભળ્યા છે. અને આગામી જે તાલુકા જિલ્લા પંચાયતના જે ઇલેક્શન આવે છે એમાં સૌ કટિબદ્ધ થઈ અને ખૂબ જંગી બહુમતીથી આ છોટાઉદેપુર જિલ્લાની અંદર આવતી તમામ 32 જિલ્લા પંચાયત અને તમામ તાલુકા પંચાયત જીતવાનો આજે સંકલ્પ કર્યો છે.